વડોદરા શહેરની મધ્યમાં રેલવે સ્ટેશન પાસે પ્રિયાલક્ષ્મી મિલ અને આ મિલ પાસે જે મોટા દબાણો કરવામાં આવ્યા હતા તે દબાણો દૂર કરવામાં આવ્યા છે। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ સાથે સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખી સંયુક્ત રીતે આ દબાણો દૂર કરવામાં આવ્યા છે। દબાણ શાખાની ટીમ તરફથી એક મહત્વની અપડેટ સામે આવી રહી છે। તેઓ કહી રહ્યા છે કે આવતા જતા જે લોકો છે તેઓને તકલીફ ન પડે, ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। ઘણા લાંબા સમયથી આ દબાણો કરવામાં આવ્યા હતા તે મહાનગરપાલિકા દબાણ શાખાની ટીમ દૂર કરી રહી છે। લારી ગલ્લા પણ જપ્ત કરવામાં આવ્યા છે। મોટા મોટા શેડ જે જગ્યા પર ઓટલા બનાવી દેવામાં આવે છે ઓટલા પણ તોડવામાં આવ્યા છે અને લારીઓ જપ્ત કરવામાં આવી છે। સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો છે। આજરોજ પ્રિયલક્ષ્મી મિલ ગરનાળા પાસે મેઇન રોડ ઉપર લારી ગલ્લાના જે દબાણો છે એ સયાજીગંજ પોલીસ સ્ટેશન દ્વારા જાણ કરતા દબાણ શાખાની ટીમ સયાજીગંજ પોલીસનો સ્ટાફ તમામને સાથે રાખી અને આજરોજ 3 ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો છે અને રોડ પરના દબાણ દૂર કરવામાં આવે છે।